પ્રકરણ 1 શું લાંબુ છે શું ગોળ છે। હવે આમાં આપણને ઉપર સૂચના આપી છે કે ગોળ હોય ત્યાં ગોળ કરવાનું છે, લાંબુ હોય ત્યાં એરો કરવાનું છે। હવે અહીંયા સીડી ગોળ છે, સીડી ગોળ છે તો આપણે અહીંયા બોક્સમાં ગોળ કરવાનું છે। આ પેન્ટ લાંબુ છે તો લાંબુ છે તો બોક્સમાં આપણે એરો કરવાનું છે। આ રબર કેવા આકારનું છે? ગોળ આકારનું છે તો આપણે બોક્સમાં ગોળ કરવાનું છે। પછી આ લાંબી ફૂલદાની છે, આ લાંબી છે તો આપણે અહીંયા બોક્સમાં એરો કરશું। પછી આ ડસ્ટર છે, ડસ્ટર કેવું છે? લાંબુ છે તો આપણે બોક્સમાં અહીંયા એરો કરશું। પછી આ માછલી ઘર છે પણ માછલી ઘર આપણું ગોળ છે એટલે આપણે અહીંયા બોક્સમાં ગોળ કરીશું। આ ટ્યુબલાઇટ કેવી છે? લાંબી છે તો બોક્સમાં આપણે એરો કરીશું। આ રૂપિયાનો સિક્કો છે એ કેવો છે? ગોળ છે એટલે બોક્સમાં આપણે ગોળ કરીશું। આ છે ફૂટપટ્ટી, બરાબર? ફૂટપટ્ટી લાંબી છે કે ગોળ છે? લાંબી છે, બરાબર? તો આપણે અહીંયા એરો કરીશું। પછી આ ઘડિયાળ છે, ઘડિયાળ કેવી છે? ગોળ છે તો આપણે બોક્સમાં ગોળ કરીશું। આ ડ્રોઈંગ કરવાનું બ્રશ છે એ કેવું છે? લાંબુ છે તો આપણે બોક્સમાં એરો કરીશું, લાંબુ છે એટલે। પછી આ ચક્ર છે, ચક્ર કેવું છે? ગોળ છે તો આપણે અહીંયા બોક્સમાં ગોળ કરીશું। આ બેટ છે, તમે બધા ક્રિકેટ રમો છો ને, આ ક્રિકેટનું બેટ છે તો એ બેટ લાંબુ છે કે ગોળ છે? એ લાંબુ છે તો આપણે અહીંયા બોક્સમાં એરો કરીશું। પછી આ શક્કરટેટી છે, શક્કરટેટી કેવી છે? ગોળ છે તો આપણે અહીંયા બોક્સમાં ગોળ કરીશું। ચમચી કેવી છે? લાંબી છે, બરાબર? તો આપણે બોક્સમાં અહીંયા એરો કરીશું। પ્રશ્ન 2 નીચેની ગોળ વસ્તુઓમાં લીલો રંગ અને લાંબી વસ્તુઓમાં પીળો રંગ પૂરો। જો ભાઈ ગોળ વસ્તુમાં શું કીધું છે? લીલો, અને લાંબી વસ્તુમાં પીળો કીધું છે। હવે ગાજર, ગાજર લાંબુ છે તેમાં કયો રંગ પૂરવાનો છે? પીળો। પછી આ દડો ગોળ છે એમાં કયો રંગ પૂરવાનો છે? લીલો। આ ઝાડ છે, ઝાડ લીલું હોય હંમેશા, પણ આપણને સૂચના મુજબ લાંબી વસ્તુમાં પીળો રંગ પૂરવાનો કીધો છે એટલે આપણે પીળો જ રંગ પૂરશું। આ કાકડી છે એ લાંબી છે એટલે એમાં પીળો રંગ પૂરશું। આ સફરજન છે એ ગોળ છે એટલે એમાં લીલો રંગ પૂરીશું। આ ધજા છે, ધજા લાંબી છે એટલે એમાં આપણે પીળો પૂરીશું। આ છે વાટકો, વાટકો કેવો છે? ગોળ તો એમાં લીલો રંગ પૂરીશું। આ સીડી લાંબી છે, લાંબી વસ્તુમાં પીળો રંગ પૂરવાનો છે એટલે આપણે પીળો પૂરશું। આ પેન્સિલ છે, પેન્સિલ લાંબી છે એટલે એમાં પીળો રંગ પૂરીશું। આ સંતરું છે, સંતરું ગોળ છે એટલે એમાં આપણે લીલો રંગ પૂરીશું। આ બ્રશ લાંબુ છે એટલે એમાં આપણે પીળો રંગ પૂરીશું। આ કલરની ડીશ છે, આ કલરની ડીશ ગોળ છે એટલે એમાં આપણે લીલો રંગ પૂરીશું। આ છે કેમેરો, બરાબર? કેમેરો ગોળ છે એટલે એમાં આપણે લીલો રંગ પૂરીશું। આ પેન લાંબી છે એટલે એમાં આપણે પીળો રંગ પૂરીશું। આ દાડમ ગોળ છે એટલે એમાં આપણે લીલો રંગ પૂરીશું। સમજો આમાં આપણને આકાર આપ્યો છે, આ આકાર ગબડે છે, સરકે છે કે થપ્પી થાય છે એવી રીતે આપણને સમજાવવા માટે આ પાનું આપ્યું છે। હવે આ ઘન આકાર છે, ઘન આકાર ગબડે નહીં એટલે ચોકડી છે, ઘન આકાર સરકે અને થપ્પી થાય, થપ્પી એટલે એકના ઉપર એક મૂકી શકીએ। હવે આની ઉપર આપણે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એમ મૂકીને આપણે ટાવર કરી શકીએ એટલે આ થપ્પી થઈ શકે। હવે આ છે લંબઘન આકાર, આ લંબઘન આકાર છે એ ગબડે નહીં, એ સરકે અને એની થપ્પી પણ થાય। આ ગોળ છે એ ગબડે, એ સરકે પણ નહીં અને એની થપ્પી નહીં થાય। આ ગોળ આકાર છે તો એને આપણે એકના ઉપર એક મૂકી શકશું નહીં। આ શંકુ આકાર છે, શંકુ આકાર ગબડે, જો હવે આ ભાગ છે તો ત્યાંથી ગબડશે પછી સરકે તો આ ભાગ આગળથી એ સરકશે પણ એકના ઉપર એક એટલે કે એની થપ્પી થઈ શકશે નહીં। આ નળાકાર છે, નળાકાર ગબડે, સરકે અને થપ્પી પણ થઈ શકે, બરાબર? અને આ છે પિરામિડ, પિરામિડ ગબડે નહીં, એ સરકશે અને થપ્પી પણ ન થાય। સીધું ભાઈ
પ્રશ્ન 3, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગબડતી એટલે કે રગડતી વસ્તુઓ માટે ગોળ તથા સરકતી વસ્તુઓ માટે ચોરસ કરો તથા ગબડતી અને સરકતી હોય તેવી વસ્તુઓ માટે રાઈટ કરો. જો ભાઈ ગબડતી હોય એની માટે ગોળ જ કરવાનું છે, સરકતી હોય એની માટે ચોકડી કરવાની છે, અને ગબડતી અને સરકતી હોય બંને થતું હોય એમાં આપણે રાઈટ કરવાનું છે. હવે આ દડો છે એ ગબડે એટલે ગોળ, આ બોટલ છે એ પણ ગબડશે, એને આડી મૂકો, આડી મૂકી અને ધક્કો મારો તો એ ગબડે. આ પેન્સિલ છે એ ગબડે સરકે બંને થાય એટલે અહીંયા સાચું આપેલું છે. હવે આ બેગ છે એ ખાલી સરકશે એટલે આપણે અહીંયા ચોકડી આપવાની છે. ટમેટું ગોળ છે એટલે ગોળ કરવાનું છે, એ ગબડે એટલે ગોળ કરવાનું. રીંગણું ગબડે એટલે ગોળ કરવાનું છે. દડો ગબડે એટલે બોક્સમાં ગોળ કરવાનું છે. ચમચી સરકે એટલે આપણે ચોકડી મારવાની છે. ડસ્ટર સરકે એટલે આપણે ચોકડી મારવાની છે. હવે આ સંતરું છે એ ગબડે એટલે આપણે ગોળ કરવાનું છે. આ મોબાઈલ છે, મોબાઈલને ધક્કો મારશું તો એ સરસ, આપણે અહીંયા ચોકડી કરવાની છે. ભાઈ તમે સાપસીડી રમો એનો આ પાસો છે, આ પાસો ગબડે પણ અને સરકે પણ, એટલે સૂચના પ્રમાણે આપણે અહીંયા રાઈટ કરવાનું છે. હવે આ ડીશ છે, ભાઈ ડીશ ખાલી સરકે, એની જાડાઈ ઓછી હોય તો એ ગબડી શકે નહીં, એ ખાલી સરકી જ શકશે એટલે અહીંયા આપણે ચોકડી મારવાની છે. આ ગેસનો બાટલો છે, જો ઊભો રાખીને ખેંચો તો એ સરકી શકે, પણ પાછો આડો રાખીને એને ધક્કો મારો તો એ ગબડે, એટલે આ ગેસનો બાટલો ગબડે પણ અને સરકે પણ. હવે આ બેગ છે એ ખાલી સરકશે. હવે પ્રશ્ન 4, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં થપ્પીઓ થઈ શકતી હોય તેના માટે રાઈટ અને ના થઈ શકતી હોય તેના માટે ચોકડી કરો. હવે ભાઈ આ બહુ સહેલું છે, તમે એકના ઉપર એક મૂકો એટલે થપ્પી થાય ને, એકના ઉપર એક ન મૂકી શકો તો થપ્પી થાય નહીં. જેમ કે ગોળાકાર હોય એની થપ્પી થશે નહીં. હવે બાકસને એકના ઉપર એક મૂકી દો શકો તો એની થપ્પી થાય એટલે રાઈટ. આ ફૂટપટ્ટીની બી થપ્પી થાય એટલે રાઈટ. સ્ટ્રોબેરી એકના ઉપર એક મૂકી શકશું નહીં એટલે એની થપ્પી થશે નહીં એટલે ચોકડી. હવે આ પોસ્ટકાર્ડ, એની પણ થપ્પી થાય. આ વીંટી છે તો વીંટીની થપ્પી થઈ શકશે નહીં, આપણે એકના ઉપર એક મૂકી શકશું નહીં. આ પથ્થર છે, જો પથ્થર ગોળ હોય તો થપ્પી ન થાય, પણ અહીંયા આપણને એકના ઉપર એક મૂકી શકીએ એવું આમ સીધી લાઈનવાળો છે પથ્થર, એટલે આ પથ્થર ઉપર આપણે બીજો પથ્થર મૂકી શકીએ, ત્રીજો પથ્થર મૂકી શકીએ એટલે એની થપ્પી થાય. એટલા માટે આપણે અહીંયા રાઈટ કરવાનું છે. મોબાઈલને એકના ઉપર એક મૂકી શકશું એટલે આપણે અહીંયા રાઈટ કરવાનું છે. નાશપતી છે તો એને એકના ઉપર એક મૂકી શકશું નહીં એટલે ચોકડી કરવાની છે. આ 5ની નોટની પણ થપ્પી થાય એટલે આપણે અહીંયા રાઈટ કરવાનું છે. પછી આ ચીકુ છે, ચીકુ ગોળ છે એટલે એની થપ્પી થશે નહીં એટલે ચોકડી. આ રૂપિયાનો સિક્કો ગોળ છે પણ એકના ઉપર એક રૂપિયો મૂકવો હોય કે 10 રૂપિયાની એક 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 એમ કરીને 10 રૂપિયા કરવા હોય તો 10ની થપ્પી થઈ શકે એટલે અહીંયા રાઈટ કરવાનું છે. આ છે પાવડરનો ડબ્બો, ભાઈ એક કે બે થાય પછી જાજી આપણે થપ્પી કરી શકીએ નહીં એટલે અહીંયા ચોકડી કરવાની છે. આ દડો ગોળ છે એટલે એની થપ્પી થશે નહીં એટલે ચોકડી. આ ઈંટ છે, ઈંટની થપ્પી થઈ શકે એટલે રાઈટ. અને આ લખોટી છે એટલે એની થપ્પી થઈ શકે. ચાલો ગૃહ કાર્ય કરીએ. ભાઈ આ ગૃહ કાર્ય તમારી જાતે કરવાનું છે. આ હું તમને દેખાડું છું પણ તમારે પછી પોતાની જાતે કરીને ચેક કરવાનું છે, બરાબર? કા મમ્મીને કે પપ્પાને કહેજો એ તમારું ચેક કરે તમારું સાચું છે કે ખોટું છે, અને ખોટું હોય તો તમારે પાછું આમાંથી જોઈને સુધારી લેવાનું છે. પહેલાં જાતે જ કરવાનું ને પછી જ જોવાનું છે. ચલો પ્રશ્ન 1, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગોળ માટે ગોળ તથા લાંબા માટે એરો કરો. પૃથ્વી ગોળ છે એટલે ગોળ. આ લાંબી સાવરણી છે તો એની માટે એરો. આ ટાયર ગોળ છે એટલે ગોળ. આ ડિસમિસ છે એ લાંબુ છે એટલે એરો. આ બટન છે એ ગોળ છે એટલે ગોળ. પછી આ એરો છે એ લાંબો છે એટલે બોક્સમાં એરો કરશું. આ સફરજન છે એ ગોળ છે એટલે બોક્સમાં ગોળ કરીશું. આ દીવાદાંડી છે તો એ લાંબી છે એટલે અહીંયા આપણે એરો કરીશું. આ લાડવો છે, લાડવો ગોળ છે એટલે બોક્સમાં
ગોળ કરીશું. આ નળાકાર છે, એ લાંબુ છે, એટલે આપણે અહીંયા એરો કરીશું. આ તમારું તમે રમો ને એવું સ્પ્રિંગ છે, તો આપણે બોક્સમાં ગોળ કરીશું. આ ચાંદો છે, તો આપણે અહીંયા એ ગોળ છે એટલે ગોળ કરીશું. આ તલવાર છે, તલવાર લાંબી છે એટલે બોક્સમાં એરો કરીશું. બંગડી ગોળ છે એટલે બોક્સમાં ગોળ કરીશું. લાકડી લાંબી છે એટલે અહીંયા એરો કરીશું. હવે આ પ્રશ્ન 2, નીચેની વસ્તુઓ માટે તેની સામે આપેલ ચોરસમાં ગબડે, સરકે કે થપ્પી થઈ શકે તે માટે રાઈટ તથા ન થઈ શકે તે માટે ચોકડી કરવાની છે. ભાઈ થપ્પી થઈ શકે તો રાઈટ અને ન થઈ શકે તો ચોકડી. હવે જો આ ટાયર છે, બરાબર, ટાયર ગબડે, પછી આડું મૂકો તો સરકે, પછી ટાયર એકના ઉપર એક મૂકીએ તો એની થપ્પી પણ થઈ શકે. આ છે ઢોલ, ઢોલ ગબડે પણ સરકે નહીં, અને એકના ઉપર એક 2 4 કરી શકીએ, બરાબર, એટલે થપ્પી થઈ શકે. આ બટન છે, બટન ગબડે પણ, સરકે પણ અને થપ્પી પણ થઈ શકે. પછી આ માટલું છે, એ ગબડે ખરી પણ સરકે નહીં કે થપ્પી થઈ શકે નહીં, એકના ઉપર એક મૂકશું તો ફૂટી જાય. હવે આ આઈસ્ક્રીમનો કોન છે, એ ગબડે પણ, સરકે પણ અને થપ્પી પણ થાય. આ પત્તા છે, તમે પત્તા રમો છો ને તો એ ગબડશે નહીં, એ સરકશે અને થપ્પી પણ થશે. આ કેરમની કૂકડી છે, એ ગબડશે, સરકશે અને થપ્પી પણ થઈ શકશે. આ બલ્બ છે, તો બલ્બ ગબડશે, સરકશે નહીં કે થપ્પી પણ થઈ શકશે નહીં. આ પેટી છે, પેટી ગબડશે નહીં, સરકશે અને થપ્પી પણ થઈ શકશે, એકના ઉપર એક પેટી મૂકી શકીએ. પછી આ કોલ્ડ ડ્રિંક્સનું ટીન છે, તો એ ગબડશે, સરકશે અને થપ્પી પણ થઈ શકશે. શું થયું? વસ્તુ થઈ ગયું. બોલ બોલ અહીંયા પકડાને કરું છું. હા.